મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ડીસામાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો। બનાસકાંઠાના યુવાનોને મળી રોજગારીની સુવર્ણ તક। 40થી વધુ કંપનીઓ દ્વારા 1700થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા। જિલ્લા રોજગાર કચેરી પાલનપુર બનાસકાંઠા દ્વારા જીજી માળી વિદ્યા સંકુલ કાંટ રોડ અજરાપુરા ડીસા ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ ભરતી મેળામાં 40થી વધુ અગ્રણી નોકરીદાતા સંસ્થાઓએ ભાગ લીધો હતો અને 1700થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે રોજગાર ભરતી મેળા યુવાનો માટે જીવન બદલવાની ઉત્તમ તક છે। યુવાનોએ આવી તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરી પોતાની કારકિર્દીને નવી દિશા આપવી જોઈએ। કારકિર્દીની શરૂઆતમાં પડકારો અને મુશ્કેલીઓ આવવી સ્વાભાવિક છે, પરંતુ તેનાથી ગભરાવાના બદલે અનુભવ મેળવી સતત મહેનત, સકારાત્મક અભિગમ, હાસ્યભાવ અને સેવાભાવ સાથે આગળ વધવું જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુશ્કેલીઓ વ્યક્તિને વધુ મજબૂત બનાવે છે। કંપનીનો વિકાસ કર્મચારીઓના વિકાસ સાથે સંકળાયેલો હોય છે, તેથી સતત પોતાની કુશળતા અને જ્ઞાનમાં વધારો કરવો જરૂરી છે। હોશિયારી, કૌશલ્ય અને મહેનતનો કોઈ વિકલ્પ નથી। બનાસકાંઠાના યુવાનો પોતાની પ્રતિભાના બળે દેશના કોઈપણ ખૂણે સફળતા હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે। તેમણે યુવાનોને ભરતી મેળામાં ઉપલબ્ધ રોજગારીની તકોનો મહત્તમ લાભ લઈ ઉજ્જવળ ભવિષ્ય ઘડવા શુભેચ્છાઓ પાઠવી હતી। મંત્રીએ જણાવ્યું હતું કે આ ભરતી મેળો માત્ર રોજગાર મેળો નથી, પરંતુ યુવાનોના ભવિષ્યનો મેળો છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, વિવિધ સંગઠનના હોદ્દેદારો, જીજી માળી સંકુલના પદાધિકારીઓ, રોજગાર વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં રોજગાર વાંચ્છુ યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે બનાસકાંઠા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। નરેન્દ્રભાઈને 12 વર્ષ પૂર્ણ થયા છે, તે નિમિત્તે આજે બનાસકાંઠા જિલ્લામાં 1700થી વધુ વેકન્સીઓ, 45થી વધુ કંપનીઓની અંદર આજે બનાસકાંઠાના લોકો પોતાનું ભાવિ મેળો જેને કહીએ છીએ એવા ભરતી મેળાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લોકોએ ભાગ લીધો છે। આજે વિવિધ ક્ષેત્રમાંથી આવેલા લોકો પોતાનો બાયોડેટા આપી અને કંપનીઓ પોતાના સ્કિલ મુજબ, એમની જરૂરિયાત મુજબ આજે નોકરીદાતાઓ નોકરી આપશે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।